नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ધમાકેદાર ઉદ્ઘાટન બાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વડાલી હિંમતનગર અસરવા અમદાવાદ રેલવે ટ્રેનનો એક જ વીકમાં ફિયાસ્કો. હા, હજુ તો 31 માર્ચના રોજ સરકાર દ્વારા ધમાકેદાર ઉદ્ઘાટન ખેડબ્રહ્મા હિંમતનગર અસરવા ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને એક જ અઠવાડિયામાં રેલવે ટ્રેન બગડવાનું શરૂ થઈ ગયું. ફૂલ પેસેન્જરો ભરેલી ટ્રેન ખાલી થવા લાગી. સમયના બચાવને કારણે આ ટ્રેન જનતા જનાર્દનના લોકહિત માટે શરૂ કરેલી રેલવે પર સાબરકાંઠાના રહેવાસીઓનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. આજે સોનાસન ખાતે અચાનક જ ટ્રેન બંધ પડી રોકાઈ ગઈ ત્યારે મુસાફરોની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ સાથે સાબરકાંઠા પંથકના વડાલી તાલુકાના રહેવાસીઓની પણ મોટી ફરિયાદો સામે આવી રહી છે કે વડાલી તાલુકા મથક હોવા છતાં પણ રેલવે સ્ટેશન તો બનાવ્યું, પરંતુ ટ્રેનનું સ્ટોપેજ જ નથી અપાવ્યું. તો રેલવે સ્ટેશન બનાવતા પહેલા ખોટા ખર્ચ સાથેનું પ્લાનિંગ કરવું જરૂરી હતું. કોઈ સ્ટેશનમાં મુસાફરો માટે કોઈ સ્ટોલને પણ સગવડ નથી, જ્યારે જનતા જનાર્દનનું કહેવું છે કે ઉદ્ઘાટન તેમજ મોટા મોટા હોર્ડિંગ્સોના ખર્ચા સિવાય સારી ટ્રેન પાછળ ખર્ચ કરવો જરૂરી હતો. જો આવું જ ચાલતું રહ્યું તો આવનાર દિવસોમાં કોઈ જ મુસાફર રેલવેમાં મુસાફરી કરવા પણ નહીં આવે. જય ભગવાન. સાથે રિપોર્ટર સુરેશભાઈ પોકાર, જામરેલા કંપા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. ચાર પાંચ કલાક લાગશે એમ કહે રહ્યા, એટલે બધા પેસેન્જરો ઉતરી અને એની જ બસની વ્યવસ્થા કરીને કે એની રીતે ગમે તે જાય રહ્યા ટિકિટ ઉપર સહી કરાવીને. બસ બગા રેલવે બગડી જાય મારું. ક્યાંથી તમે ક્યાંથી આવ્યા ભાઈ? ખેડબ્રહ્મા. બરાબર. તો શું ક્યાં કરે શું થયું તમે ઊભા હોય અહીંયા સ્ટેશન ઉપર? સોના ટ્રેન કાંક બગડી હે, નીચે ખટાખટ થતું હતું ને હવે ઓઇલ બોઇલ નીકળી ગયું. આજુ આ છોરા ભેગા અને આના છોકરા ભેગા પેસેન્જરના, અને કોઈ ખાવાની વ્યવસ્થા નથી અને આખી ટ્રેન ફૂલ ભરેલી હતી. અત્યારે ટ્રેનમાં કોઈ દેખાતું નથી. બધા પેસેન્જર આજુ આરામ કરીને સૂતા હે. આખી ટ્રેન ખાલી થઈ ગઈ. આ પેસેન્જર બધા બિસ્તરા પોટલા લઈ અને આવું પડે. જુઓ શું કરીએ. આખી ટ્રેન છેક સુધી ખાલી છે, ક્યાંય પેલું નથી. એક બાજુ ભગવાન, સાઈડ પ્લીઝ. આખી ટ્રેન ખાલી છે. આ જુઓ ક્યાંથી આવ્યા ભગવાન? ખેડબ્રહ્માથી નરોડા. શું પ્રોબ્લેમ છે તમને અહીંયા? અહીંયા ગાડી અચાનક બગડી છે ને સોનાસણ ઊભી થઈ ગઈ છે. અડધો કલાક થયો. આખી ટ્રેન ખાલી છેક સુધી. આખી ટ્રેન ખાલી.